टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। हमारा संवाददाता अमित अनमोल मार्केट में गया જ્યાં 200 થી વધારે દુકાન પાણીમાં તમે તસવીરો જોઈ રહ્યા છો આ જ રીતે ગરકાવ થઈ ગઈ છે જ્યાં જય દાદી ક્રિએશનના માલિકને મળ્યા તેમનું નામ છે નીતિશ કુમાર ગડિયા અમિત નીતિશ કુમારને મળ્યા એમને પૂછ્યું કે નીતિશભાઈ કેટલું સામાન તમારો આ વરસાદની અંદર ધોવાઈ ગયો તો તેમણે કહ્યું કે બહુ જ નુકસાન થયું છે પરિવાર ચિંતાતુર છે ધંધો ભેગો કર્યો હતો રૂપિયા આપીને લોન લીધી હતી બધું જ ભેગું કર્યું હતું અને હવે જે માલ લેવો હતો એના માટે પણ તેમણે મોટી લોન લીધી હતી વાત એકમાત્ર વેપારીની નથી આવા ઘણા વેપારીઓ છે તેમની સ્થિતિ આ પ્રકારની છે હવે લોન કેવી રીતે ચૂકવશું તેનો કોઈ ખ્યાલ નથી મહત્ત્વનું છે કે સુરતના ટેક્સટાઇલ માર્કેટની 1000 દુકાન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને કરોડોનું નુકસાન છે અમારા સંવાદદાતા અમિતનો આ અહેવાલ જોશો તો આપને ખ્યાલ આવશે કે વેપારીઓની વેદના કેવી છે। આજે આવ્યો છું સુરતના ટેક્સટાઇલ વિસ્તારમાં કે જે ટેક્સટાઇલ માર્કેટ ખાડી પૂરના કારણે અસરગ્રસ્ત થઈ હતી। આજે ટેક્સટાઇલ માર્કેટ અનમોલ ટેક્સટાઇલ માર્કેટના આજે દ્રશ્ય જોઈ શકો છો કે વેપારીઓ છે ખૂબ હાલાકીનો સામનો કરી રહ્યા છે કારણ કે ખાડીનું પાણી છે તે વેપારીઓની દુકાનમાં ઘૂસી ગયું હતું અને વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો તમામ જે તેમનો વેપારીઓનો માલ છે પાણીમાં પલળી ગયો છે। આ જોઈ શકો છો કે કહી શકાય કે 7 થી 8 ફૂટ જેટલું પાણી દુકાનોની અંદર ઘૂસી જતા તમામ જે સાડીઓનો માલ છે તે પાણીમાં પલળી ચૂક્યો છે એટલે કે લાખો રૂપિયાનો માલ વેપારીઓ દ્વારા સ્ટોરેજ કરવામાં આવ્યો હોય છે અને હાલ આ તમામ છે તે ખાડીપૂરના કારણે પાણીમાં ગરકાવ થયો હતો અને આ મોટી નુકસાની છે સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને સહન કરવી પડી છે। હજુ પણ હું દુકાનની અંદર જઈશ અને પરિસ્થિતિ બતાવીશ કે કેટલી કપરી પરિસ્થિતિમાં આ વેપારીઓ છે। આ દુકાન છે તેની અંદર તમામ છે માલ છે પલળી ગયો છે આ પોટલાની અંદર પણ વરસાદી પાણી છે ઘૂસી ગયા છે અને મોટું નુકસાન છે વેપારીઓને થયું છે। જો કે આ ગોડાઉન છે આખું સાડીઓનું ભરેલું હતું અને વેપારીઓ હવે ધીરે ધીરે કરીને પોતાનો આ જે સાડીઓનો માલ છે તે એક જગ્યા પરથી બીજી જગ્યા પર લઈ જઈ રહ્યા છે। હાલ હું બતાવવાનો પ્રયાસ કરીશ કે કેટલું પાણી આજે પોટલાની અંદર હતું। આ જોઈ શકો છો કે મારા હાથમાં આ જે સાડીઓ છે તેમાંથી પાણી નીકળી રહ્યું છે એટલે કે આ તમામ જે સાડીઓ છે તે પાણીમાં પલળી ગઈ છે। તમામ જે સાડીઓનો માલ છે તે લાખો રૂપિયાનો માલ છે અને વેપારીઓને નુકસાનીનો સામનો છે કરવાનો વારો આવ્યો છે। કેટલીક સાડીઓમાંથી તો અહીંયા જે રંગ છે તે પણ જઈ રહ્યો છે। આ જે દ્રશ્ય બતાવીશ કે જે સાડીઓમાંથી રંગ જઈ રહ્યો છે તે સાડીઓમાં જોઈ શકો છો કે કલર પણ હવે આજે પાણીના કારણે સાડીઓમાંથી નીકળી રહ્યા છે અને આખું ગોડાઉન જે વેપારીનું હતું તે ગોડાઉન છે પાણીમાં ગરકાવ થયું છે અને આ જોઈ શકો છો કે આ તમામ જે ડોક્યુમેન્ટ્સ છે તે ડોક્યુમેન્ટ્સ પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। કોમ્પ્યુટર હોય લેપટોપ હોય આ તમામ જે માલ સામાન હતો દુકાનનો પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે એટલે સુરતના વેપારીઓની વેદના છે કે ખાડીપૂરની પરિસ્થિતિના કારણે તેમને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને કહી શકાય કે અનમોલ ટેક્સટાઇલ માર્કેટની અંદર જ કહી શકાય કે વેપારીઓને ખૂબ મોટું નુકસાન છે। 10 લાખથી લઈ 1 થી 1.5 કરોડ સુધીનું નુકસાન આ વેપારીઓને થયું છે એટલે વેપારી સરકાર પાસે હાલ મદદની આશા રાખી રહ્યા છે કે સરકાર हमारी मदद करो। पानी 7 तारीख को आया है, सुबह हम लोग 7 तारीख को मॉर्निंग में आए, यहाँ देखे पूरा पानी लपालप भरा हुआ था। कोई भी ऐसा स्थिति हम लोग के पास नहीं थी कि हम पानी माल अपने यहाँ से बाहर निकाले, यहाँ कोई भी सेफ जगह हम रख पाए, वैसी कोई माहौल नहीं थी, ना कोई व्यवस्था था वैसा। क्यों बाहर कमर से बाहर एक आदमी इतना डूब जाए उतना पानी था, ना कोई टेम्पर का व्यवस्था हो सकता था, ना कोई आदमी आ सकता था इसमें। आपकी जो ये दुकान है रेंट पे है या खुद की? नहीं सर, मैं ये दुकान मेरे रेंट पे है सर। कितना रेंट? ये रेंट मैं टोटल 48,000 देता हूँ इनका।
और 58,000 आपका रेंट है। और अभी जो आप धंधा के लिए कोई लोन वगैरह लिए हो? अभी सर अभी हम लोग का आगे सीजन आने वाला था, रक्षाबंधन दिवाली ये सब का, तो अभी मैंने जस्ट 90 लाख रुपए का लोन बैंक से सैंक्शन करवाया था कुछ दिन पहले, मतलब 1 महीना हुआ भी नहीं हो उस चीज़ को। और अभी हमने नया स्टॉक लिया, वो स्टॉक के आप हाल देख रहे हो क्या हमारे साथ गया है। अब हम क्या कर सकते हैं वो हमको कुछ समझ नहीं आ रहा है अभी। अभी जो ये परिस्थिति है, लोन भी लिया हुआ है, लोन कैसे आप चुकाओगे? और ये जो नुकसान हुआ है वो माल का कितना नुकसान है और कैसे बेचोगे अभी? वो तो सर अभी अब कुछ दिमाग काम नहीं कर रहा है, लोन कहाँ से चुकाएंगे, पब्लिक मतलब देनदारी जिसको है महाजन को कहाँ से देंगे, क्या करेंगे कुछ समझ नहीं। आप देख रहे हो हमारे पास कुछ सोचने की ताकत नहीं, हमारे में कुछ बची नहीं है हमको। अब हमको यही है कि जो हमको सहारा दे पाए वैसा कोई स्थिति हो, सरकार से हम यही मांग करते हैं कि कुछ आके हमको राहत दे, हमारा जो भी है देनदारी वो बैठ के वो क्लियर करे। हम मर गए चारों तरफ से, हमारा करोड़ों रुपये का नुकसान माल बर्बाद हो गया है, अब हमको कोई रास्ता दिखना है। ये स्थिति में क्या तो व्यापारी आत्महत्या कर लेगा या कोई स्थिति ऐसी आ जाए, वैसा नहीं करे। हम सरकार से दरख्वास्त करना चाहते हैं। તકલીફની તો એવી છે ને કે આ પહેલી વખત એવું થયું કે 20 ઇંચ જેવી વરસાદ પડવાનો એટલે ચેરાપુંજીની વરસાદ સુરતમાં આવી ગઈ એવી સ્થિતિ અહીંયા બની ગઈ છે અને કોઈના મગજમાં એવું નહીં હતું કે એટલી વરસાદ થશે। તો એના કારણે જે રેગ્યુલર તૈયારી હોય છે કે આપણે કોઈ વરસાદ થોડી વધારે લાગે તો આપણે થોડો સેફટી રાખવીની, તો એટલી સેફટી માટે વેપારીઓ તૈયાર હતા, પણ એટલી 20 ઇંચની વરસાદ માટે વેપારીઓ તૈયાર નહીં હતા। એના કારણે એક તો ખાડીને સાઈડથી પણ પાણી જામ થઈ ગયો, રોડનો પાણી રોડના ઉપર જામ થઈ ગયો, વરસાદ પણ ચાલુ હતી। આ બધાનું કોમ્બિનેશનના કારણે પાણી વળીને બેસમેન્ટના અંદર નીકળી ગયો અને બેસમેન્ટના અંદર પાણી નીકળ્યા પછી લોકોના દુકાનના અંદર એવરેજલી 2 થી 3 હજાર મિનિમમ સાડિયા અને મેક્સિમમ 25 થી 40-50 હજાર સાડિયા સુધી માલ સ્ટોક રહે છે। તો આ લોકોના માલ એક ભેગું બધું ભીની ગયો અને લાખોની નહીં કહેવાય કરોડો રૂપિયાની જેવી નુકસાન માર્કેટોમાં થઈ છે। વેપારીઓને ગુજરાત સરકાર ઉપર બહુ મોટો ભરોસો છે અને ખાસ કરીને આપણે ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ એ અહીંયા સુરતના લોકલ છે અને એને ખબર છે કે ટેક્સટાઇલવાળા કેવી રીતે અહીંયા વેપાર કરે છે અને એની પૂંજીઓ કેવી રીતે એ સચાવે છે। તો એક ભેગી એવા નુકસાન મોટા નુકસાન જોવામાં આવે તો મારે 100% વિશ્વાસ છે કે આ રાજ્ય સરકાર સારીથી સારી વ્યવસ્થા કરીને વેપારીઓને નુકસાન કેવી રીતે ભરપાઈ થઈ શકે છે એના માટે પ્રયત્નશીલ હશે જ અને એ વહેલામાં વહેલા મને એવું લાગે કે વહેલામાં વહેલા ये अनाउंसमेंट પણ કરશે એટલી પૂરી उम्मीद मैं रखूँ છું। सीजन की तैयारी थी तो काफ़ी स्टॉक मतलब दुकानों के अंदर था और हमने काफ़ी मार्केट के अंदर सर्वे किया तो नीचे लोअर ग्राउंड या पार्किंग के अंदर जो पानी भरा हुआ है उससे काफ़ी नुकसान हुआ है व्यापारियों को। और व्यापारियों का दुख अभी आज तो हम खाली एक सहानुभूति के हिसाब से बता सकते हैं, लेकिन जो एक्चुअल दुख है और नुकसान है वो 2 दिन के बाद में यहाँ से जब साफ़ सफाई हो जाएगी मार्केट में और सब सुचारू रूप से चालू होगा तभी कुछ आकलन आ पाएगा। दुख तो देखो किसी का भी हो, अपना माल जाता है या और किसी व्यापारी का जाता है तो दुख तो होता ही है सबको, क्योंकि वो भी अपने व्यापारी भाई है और दुख तो होना लाजमी है। लेकिन अभी फिर भी समझ लो यहाँ का वहीवट तंत्र है, फोस्टा है और सारे व्यापारी सब मिल के ये समझ लो जो भी प्रॉब्लम आया है उस सुलझाने की पूरी कोशिश कर रहे हैं। तो 1-2 दिन में हो जाएगा रेगुलर और नुकसान तो जो हुआ है वो तो हुआ ही है, उसमें तो कोई दो राय नहीं है। अभी जो देखा है कि नीचे अंडरग्राउंड में या बेसमेंट में ज़्यादा माल ख़राब हुआ है लोगों का, और उनकी जो कोई छोटी पूंजी लगा के भी करते हैं, कोई मीडियम लगा के, उनको तकलीफ़ तो बहुत है लेकिन वो प्रकट नहीं कर रहे हैं। अब सरकार को भी अगर इसमें कुछ कोऑपरेट हो तो पोस्टा के माध्यम से या व्यापारियों के माध्यम से ज़रूर मेरा ये निवेदन रहेगा कि उनको एक बार ये पूरी पोस्टा से मीटिंग करवा के एक आकलन लेना चाहिए सब घर घर जाके, जितने मार्केट है उसमें जो अति ज़्यादा नुकसान हुआ है जो नहीं वहन कर सकते हैं उन व्यापारियों की पूंजी को तकलीफ को सरकार को कैसे भी दूर करनी चाहिए। गुजरात सरकार से ये मैं निवेदन करूँगा मेरे शब्दों में। તમારા સંવાદદાતા અમિત સુરતના વિસ્તારોમાં ગયા જ્યાં અહેવાલ આપના સુધી પહોંચાડ્યો। અમે ટેક્સટાઇલ માર્કેટમાં ગયા પણ બ્રેક પછી અમે આપને બતાવીશું કે સુરતના સૌથી મોટા માર્કેટની સ્થિતિ કેવી છે। હાલ સમય થયો છે બ્રેકનો।